સેવાના યુવાનોનો આંકડો 40,000 ને પાર કરી ગયો છે અને 40,000 નો યુવા આંકડો પાર કરી ગયો છે અને 40,000 યુવાનો વતી અમે આપને આશીર્વાદ આપીએ કે સાહેબ 500મા બુકના વિમોચનમાં આગળ વધી રહ્યો સાહેબ, આ 1000મા બુકમાં વિમોચનમાં આગળ વધો સાહેબ. મહામંગળકારી ચીન શાસન આપણને બધાને મળવું એક ભાગ્ય છે. મળેલા ચીન શાસનને ઓળખવું, સમજવું એ આપણું સદભાગ્ય છે અને રોમે રોમમાં ચીન શાસન બસાવી દેવું એ આપણું સૌભાગ્ય છે. ભાગ્ય, સદભાગ્ય અને સૌભાગ્ય. પ્રભુએ તીર્થની સ્થાપના કરી 21,000 વર્ષ સુધી આ શાસન નિર્ગ્રંથોથી ચાલવાનું છે, સાધુ ભગવંતોથી. આવા મુનિ ભગવંતોની, સંયમી પૂજ્યોની સાતા અને સમાધિમાં નિમિત્ત બનવા માટે આચાર્ય મહાબોધિ સૂર્યે હજારો વર્ષોમાં જે પગલું નહોતું ભરાયું એવું ક્રાંતિકારી, મંગળકારી, હિતકારી અને સુખકારી એવું પગલું ભર્યું. કદાચ પોતાના માતા પિતાની સાથે પણ સવારના નહીં ચાલનારા યુવાનો આ મુનિ ભગવાન સાથે વહેલા સવારના નીકળી પડે, એક દ્રશ્ય જોવાની મજા આવે. ક્યારેક ક્યારેક એમ થાય ગ્રસ્ત પણ આમાં તમે અમારી રાહ જોતા હો, સાહેબ ક્યારે પધારો છો, લાભ દેવા ક્યારે પધારો છો. અહીંયા વિહાર કરતા મુનિ ભગવાન તો તમારી રાહ જુએ કે ક્યારે વિહાર સેવા ગ્રુપના યુવાનો આવે. આવું એક ભ્રમ છે. નરેન્દ્ર મોદી સાથે ચાલવા મળવું એ કદાચ ઇઝી છે, પણ સર્વ પાપના ત્યાગી એવા મુનિ ભગવંતો સાથે ચાલવા મળવું અને એમની સુરક્ષામાં નિમિત્ત બનવું અદ્ભુત કામ છે. આચાર્ય મહાબોધિ સૂરી આના ફાઉન્ડર છે. એ પછી અનેક સમુદાયના પૂજ્યોએ આ મિશન ઉપાડ્યું. ગામે ગામ હિન્દુસ્તાનભરના અનેક યુવાનો આમાં જોડાયા છે. સૌને ખૂબ ખૂબ અંતની શુભકામના. અને આવી ઈચ્છા થાય, ક્યારેક ક્યારેક એવું પણ થાય, એક દિવસ એવો આવે શાસન દેવો એવી કૃપા વરસાવે કે મુનિ વિહાર કરે, એની સુરક્ષા માટે કોઈની પણ જરૂર ન પડે, શાસન દેવતા જ સુરક્ષા.